ભેળસેળિયાઓ પણ સક્રિય થઈ ગયા છે। જોકે સામે આરોગ્ય વિભાગ પણ એટલું જ એક્શનમાં છે। અમદાવાદમાં છેલ્લા 6 દિવસમાં 104 એકમની તપાસ કરવામાં આવી અને 61 નોટિસ પણ ફટકારવામાં આવી છે। એટલું જ નહીં, અનેક એકમ સીલ પણ કરવામાં આવ્યા। આ કડક કાર્યવાહી થઈ છે। ત્યારે જુઓ તહેવારોની સિઝનમાં આરોગ્ય વિભાગે શું બનાવ્યો છે એક્શન પ્લાન આ અહેવાલમાં। ભેળસેળિયાઓની હવે ખેર નહીં। તહેવારોમાં મોટી દવાઈ। ગાંઠિયા રદ થયું સીલ। એક્શનમાં આરોગ્ય વિભાગ। 61 એકમોને ફટકારી નોટિસ। અમદાવાદમાં આરોગ્ય વિભાગની ટીમ હાલ એક બાદ એક ખાણીપીણીના એકમોને લઈ રહી છે નિશાને। તહેવારોમાં હાલ મીઠાઈથી લઈને ફરસાણની ધૂમ ખરીદી થઈ રહી છે। જો કે આ તહેવારોની સિઝનમાં કેટલાક લોકો વધુ રૂપિયા કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે। લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી રીતે મીઠાઈ અને ફરસાણ તૈયાર કરતા હોય છે। ત્યારે આવા લોકોને પકડી રહી છે અમદાવાદની આરોગ્ય વિભાગની ટીમ। લોકોના આરોગ્ય સાથે કોઈ રમત ના રમી શકે, શંકાસ્પદ નમૂના લેવામાં તેને કારણે આવ્યા છે। સાથોસાથ અલગ અલગ વિસ્તારમાંથી રાત્રિ ચેકિંગ દરમિયાન 104 એકમની તપાસ કરવામાં આવી। 1365 કિલો હલવો અને 1950 કિલો મીઠાઈનો જથ્થો સીઝ કરાયો છે। 61 એકમોને નોટિસ આપી 26,000 વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે। 29 સપ્ટેમ્બરથી 5 તારીખ સુધીમાં 400થી વધુ ખાદ્ય એકમોની તપાસ થઈ અને 7 લાખથી વધુ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો। 228 કિલો અને 194 લીટર બિન આરોગ્યપ્રદ પદાર્થનો નિકાલ કરાયો છે। તહેવારના સમયમાં ભેળસેળિયા વેપારીઓ વધુ એક્ટિવ થઈ જતા હોય છે। વધુ નફો કમાવાની લાલચમાં તેઓ વધુ ભેળસેળ કરતા હોય છે। આ જ સમસ્યાને ડામવા માટે આરોગ્ય વિભાગની ટીમ સતર્ક રહેતી હોય છે। આપણી સાથે છે ડૉક્ટર ભાવિન જોશી, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની ટીમ તૈયાર કરવામાં આવી છે, કયા પ્રકારની નવરાત્રિને લઈને કામગીરી? નવરાત્રિના તહેવાર પહેલાં જ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ નવરાત્રિ ગરબાના આયોજકોને જાણ કરી અને ફૂડ સ્ટોલ જે બને છે અંદર ગરબાના ગ્રાઉન્ડમાં તેમને હાઇજીનનું પાલન કરવાનું અને લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન મેળવી લેવાનું કહેવામાં આવેલ છે। કોર્પોરેશનની ટીમ પહેલાં જ નોરતાથી રાત્રે ફિલ્ડમાં જઈ અને આવા એકમો વિરુદ્ધ આવા ગરબાના ગ્રાઉન્ડમાં તપાસ કરી રહી છે। તેમજ જ્યાં પણ વધારે પ્રમાણમાં ખાણીપીણી નાસ્તાની ભીડ થતી હોય તે એરિયાનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। નવરાત્રિ દરમિયાન નવરાત્રિના ગ્રાઉન્ડમાં કુલ 104 યુનિટ ચેક કરવામાં આવે છે અને 66 લોકોને વગર લાયસન્સ રજિસ્ટ્રેશન વગર ધંધા કરવા બદલ નોટિસ આપવામાં આવેલ છે। વધુમાં જ્યાં વધારે પ્રકારની ભીડ થતી હોય નાસ્તા, હોટલ, રેસ્ટોરન્ટ તેનું પણ ચેકિંગ કરવામાં આવેલ છે અને આપણે કોર્પોરેશનની ટીમ રાત્રે જ્યારે ચેકિંગ કરવા જાય છે ત્યારે ખાસ કરીને ફરસાણના વિક્રેતાઓને ત્યાં વધારે ચેકિંગ કરે છે અને જે તેલ વારંવાર તળવા માટે વપરાતું હોય તેના પણ ટેસ્ટ સ્થળ ઉપર કરીને જ નોટિસ આપે અને જરૂરી કાર્યવાહી લેતી છે। ટીપીસી બાબતે એકના એક તેલમાં વધુ પડતું તળવામાં આવે તે બાબતે લોકોને જાગૃત કરવા માટેની કયા પ્રકારની અપીલ? ટીપીસી એટલે ટોટલ પોલર કમ્પાઉન્ડ। જો તેલ 3 કે 4 વખતથી વધારે વાર એમાં તળવામાં આવે તો એમાં ટોટલ પોલર કમ્પાઉન્ડની માત્રા વધી જવા પામતી હોય છે। મુખ્યત્વે આ 25થી ઓછું હોવું જોઈએ, પણ હમણાં જ એક તપાસ દરમિયાન વધારે માત્રા મળતા એ યુનિટ સીલ કરવામાં આવ્યું છે। લોકો પ્રખ્યાત હોય તેવા સ્થળથી જ મીઠાઈ અને ફરસાણ ખરીદતા હોય છે। જો કે છતાં નામચીન સ્થળ પર જો નિયમનો ભંગ થશે તો લોકો કોની પર ભરોસો મૂકશે? યોગ માટે હાનિ માટે યોગકારી નથી। લોકોને આવું ખવડાવીને ઉપરથી બીમારી કરે છે, એટલે આ તો યોગ નથી, બરાબર નથી। આમ જોઈએ તેવો બરાબર નથી। તમે તો ભરોસો મૂકી દે જાઓ ને, ભરોસો એના પર મૂકીએ પણ ભરોસો આપણે ભરોસોની ભેંસને પાડો જડે એવું છે। આ એક તેલ વાપરવામાં આવે તો બીમારી ફેલાઈ શકે છે, બરાબર છે, અને તમારા શરીર માટે એકચ્યુઅલી બહુ હાનિકારક કહેવાય છે। તેલ એકચ્યુઅલી તમે એવી રીતે વાપરો કે ભાઈ ચલો એકવાર વાપર્યું, 2 વાર વાપર્યું, દેટ્સ ઓકે, બટ વારંવાર વાપરવામાંથી એ તેલ એકચ્યુઅલી બળી જતું હોય છે। બળ્યા પછી તેલ વપરાય। આરોગ્ય વિભાગે અમદાવાદમાં કાર્યવાહી કરવાની શરૂઆત તો કરી છે, પરંતુ આ કાર્યવાહી સતત ચાલતી રહેવી જોઈએ।
અને દંડ સામાન્ય નહીં પરંતુ વધુ હોવો જોઈએ, જેથી લોકોને બીમાર કરતા લોકો સુધરે. જો સામાન્ય દંડ અને સજા હશે તો વધુ નફો કમાવાની લાયમાં આવા ભેળસેળિયા દંડ આપીને છૂટી જશે. અમદાવાદથી સચિન પાટીલ અને જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.